હે મારા વાલા, તમારી માટે હું એક બેસ્ટ અને સારામાં સારી વાડી લઈને આવ્યો છું. તે પણ આપણે મારા વાલા આ કરેણી છે ને, કરેણી ગામ ટસ અને રોડ ટસ જમીન છે મારા વાલા. અને આ જે રોડ છે ને તે આપણે પ્રાહલી તરફ જાય અને એવું મસ્ત અને સારામાં સારું લોકેશન તમારી માટે હું લઈને આવ્યો છું. તો ચાલો હું તમને આ જે વાડી છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા. તો મારા વાલા આ જે એન્ટ્રી ગેટ છે એટલે કે રોડથી આ જે ગેટ આવે ને તો અહીંયા આવી ગયો મસ્ત અને સારામાં સારો જે રસ્તો, તેમાં પણ કાંઈ ઘટે નહીં. અને મારા વાલા હું એમ કહું કે બગીચા લાયક જમીન, બરાબર, બગીચા લાયક તો જમીન છે જ. અને મારા વાલા તબેલા લાયક પણ જમીન છે, ફાર્મ હાઉસ લાયક પણ જમીન છે. અને મારા વાલા તમારે કોઈ પણ જાતે ને અહીંયા ગોડાઉન બનાવવાય ને તો ગોડાઉન લાયક પણ આ જમીન છે. અને તમે મને કેદીક ના કહેતા હતા ને કે મારે બેસ્ટ અને સારામાં સારી વાડી લેવી, તો આ વાડી તમારી માટે બેસ્ટ અને સારામાં સારી વાડી છે મારા વાલા. તો અહીંયા જે આપણે સોનલ ધામ છે ને કરેણી, તે પણ અહીંયાથી તદ્દન નજીક થાય. તો પહેલાં તમને મા સોનલના દર્શન કરાવું, પછી આપણી જે વાડી છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયાથી સામે તમને એક્ઝેક્ટ જે સોનલ ધામ છે ને કરેણી, તે મંદિર પણ સામે દેખાય. અને મારા વાલા આ જમીન છે ને બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. તો ચાલો તમને અહીંયા જે જમીન છે તેની સુવિધા છે, જે પણ સુવિધા છે ને તેની સંપૂર્ણ તમને વિઝિટ કરાવું મારા વાલા. તો મારા વાલા એન્ટ્રી ગેટમાં જ એક બોર્ડ આવી ગયો જેમાં 2 પાણી કમ્પ્લીટ છે. અને મારા વાલા આમ તો જુઓ અહીંયા મસ્ત અને સરસ એવો જે કેરીનો બગીચો છે તો તેની પણ વિઝિટ કરાવું. અને મારા વાલા આ જુઓ, આમ તમે ફરતું એકવાર લોકેશન જુઓ, જે એવું રેવલ અને મસ્ત અને સરસ મજાનું જે જમીન છે, 3 પાણી, બરાબર, તમારે 12 મહિના પાણી ન ડૂકે ને એવી જમીન છે. અને મારા વાલા કેશોદથી માત્ર ને માત્ર 7 કિલોમીટર દૂર, એટલે આમ તો ગણીએ ને તો આ જમીન કેશોદમાં જ આવેલી છે. એટલે કે 7 કિલોમીટર દૂર હોય ને એ દૂર ના કહેવાય. અને મારા વાલા અહીંયા જો એક તો કોઈને પણ ગૌશાળો બનાવવો હોય ને તો ગૌશાળા લાયક જમીન છે. અને મારા વાલા જેને પણ તબેલો બનાવવો હોય ને તો તબેલા લાયક જમીન છે. અને મારા વાલા કોઈને પણ ફાર્મ બનાવવું હોય ને તો ફાર્મ લાયક પણ જમીન છે. અને મારા વાલા આપણા જે બાજુમાં એરપોર્ટ બને, બરાબર, તો અહીંયા ગોડાઉન બનો ને તો ગોડાઉન લાયક પણ આ જમીન છે. તો આવી સુવિધા, આવી સરસ મજાની વાડી. અને મારા વાલા જેને પણ ખેડ કરવા લેવી હોય ને, જેને પણ મોહેમ પેદા કરવી હોય તો તેની માટે આ જમીન બેસ્ટ અને સારામાં સારી જમીન છે. તો પહેલાં આ જે આપણે બગીચો છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લઈએ મારા વાલા. તો અહીંયા જે આંબા છે, બરાબર, તો તેમાં પણ આવક ચાલુ છે. અને સામે તમને કેરી દેખાય તો તે પણ તમે શેઠ સુધી જોઈ શકો મારા વાલા. આવી મસ્ત સરસ મજાની અહીંયા બાગ પણ છે મારા વાલા. અહીંયા મારા વાલા 15 આંબા છે અને એક શીકુડીનું વાવેતર છે, તેમાં પણ બધાયમાં કમ્પ્લીટ આવક ચાલુ છે. અને મારા વાલા વાડી તો જોવો, કાંઈ ઘટે નહીં. અને આજુબાજુમાં ફૂલ અતિશય રેસિડન્ટ અને મારા વાલા ફરતી ફેન્સિંગ મારેલી છે. તો તમારે ક્યાંય પણ 1 પણ રૂપિયાનું રખોલું અહીંયા રાખવાનું થતું નથી મારા વાલા. જે અહીંથી વંડી દેખાય ને ત્યાંથી લઈ અને આપણે જે કરેણી પ્રાહલી રોડ જઈને તે શેઠ ઓલા ટ્રેક્ટર સુધીનો મોરો છે મારા વાલા. તો એવડી મસ્ત અને સારામાં સારી વાડી તમારા માટે હું લઈને આવ્યો છું મારા વાલા. આ સામેનો જે વંડો તમને દેખાય ને તે પણ આ વાડીમાં આવી જાય મારા વાલા. તો અહીંયા મારા વાલા સરસ મજાનો કૂવો આવી ગયો, તે પણ 80 ફૂટ ઊંડો કૂવો છે મારા વાલા. આ જે કૂવામાં છે ને ઉનાળામાં 5 કલાક મોટર કમ્પ્લીટ હાલે મારા વાલા. તો મારા વાલા અહીંયા છે ને આ જે 3 મોસમનું પાણી હોય ને તો આ બોરમાં છે, બરાબર. અહીંયા 2 બોર, 1 કૂવો અને મારા વાલા મકાનની પણ સગવડ છે. તો ચાલો હું પહેલાં તો આ જે આંબામાં મોલ છે ને તેની હું તમને સંપૂર્ણ વિઝિટ કરાવું, પછી આપણી મકાનની પણ વિઝિટ કરી લઈએ મારા વાલા. તો આ આંબામાં તમે કેરી જોઈ શકો, બરાબર. અને મારા વાલા કાંઈ ઘટે નહીં એવી કેરી બધાય આંબામાં બહુ મસ્ત અને સારામાં સારી છે મારા વાલા. તો અહીંયા સરસ મજાનો ફાલ છે ને, જે કેરીની આવક ચાલુ છે
તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા આવી વાડી તમે કરણી ગામમાં કેદીકને ગોતતા હતા ને, તો હું તમારી માટે કરણી ગામમાં આવી સરસ મજાની વાડી લઈને આવ્યો છું મારા વાલા. તો અહીંયા આવી ગયું ટીસી. તો અહીંયા ટીસીની પણ સગવડ છે મારા વાલા. તો અહીંયા આપણે મજૂરને રહેવા માટે અથવા આપણે ભાગ્યાને રહેવા માટે સરસ મજાના મકાન છે. તો અહીંયા એવડી મોટી ઓસરી છે, 1 રૂમ અને 2 રૂમ. અહીંયા મકાનની પણ સુવિધા છે મારા વાલા. તો અહીંયા મારા વાલા 2 શિયાર કે 5 ભેહું બાંધવી હોય ને તો કમ્પ્લીટ ધારિયું પણ બનાવેલું છે. અહીંયા એટલો ગેપ પણ આપેલો છે. અને મારા વાલા પાછળ એક સરસ મજાનું ગોડાઉન છે, તેની પણ વિઝિટ કરાવું મારા. તો અહીંયા એક સરસ મજાનું ગોડાઉન કયો તો ગોડાઉન, અને મારા વાલા જે આપણે રહેવા લાયક ધારિયું કયો ને તો ધારિયું પણ અહીંયા એક છે મારા વાલા. તો અહીંયા આવી ગયું બીજું એક રૂમ કયો તો રૂમ, ધારિયું કયો તો ધારિયું, અને ગોડાઉન કયો ને તો ગોડાઉન મારા વાલા.